આજે તો એક કાંડ થઈ ગયું હતું. પહેલેથી કહું ને તો સવારમાં મસ્ત એવું મોર્નિંગ થઈ ગયું હતું. વહેલા જાગી અને થઈ ગયા હતા રેડી અને મસ્ત એવું વાદળછાયા વાતાવરણમાં આપણે પહોંચી ગયા હતા ગલુડી ધામ. કેમ કે આજે હતી પૂનમ એટલે આપણે જવાનું હતું દાદાના દર્શન કરવા માટે. દાદાના દર્શન કરી અને આજે હતી પૂનમ એટલે આપણે પૂનમ ભરીએ છીએ એટલે પહોંચી ગયા હતા ગલુડી ધામ અને ત્યાં જઈ અને લઈ ગયા હતા આજે આપણે તુરની દાળ એટલે તેનો સાથિયો કરી અને આપણી પૂનમ ભરી દીધી હતી. ઘરે આવીને જોયું ને ત્યાં તો ગુલાબમાં બહુ જ બધા ગુલાબ આવી ગયા હતા અને આ એવડી મોટી ડાળી થઈ ગઈ હતી. હવેથી આપણા વિડીયો કન્ટિન્યુ આવવાના છે એટલે જોવાનું તો બિલકુલ ન ભૂલતા. આ બાજુ સવારનું કામ પતી ગયું હતું. કાનું રહેતો નહોતો એટલે ભાભી કે તું એને હિંચકે લઈ અને થોડીક વાર બેસી જજે. તે જમતા હતા એટલે હું તેને હિંચકે લઈને બેસી ગઈ હતી. કેમ કે આજે મમ્મી પણ ઘરે નહોતા અને પપ્પા પણ ઘરે નહોતા. ને પછી તો કાનું ગયો ભાભી પાસે અને ભાભી કે ચાલો પહેલાં આપણે ફટાફટ કામ કરી નાખીએ પછી તું હિંચકે બેસજે. એટલે આપણે લઈ લીધું હતું આપણું મિશન એટલે કે વાસણ ઉટકવાનું. ફટાફટ વાસણ ઉટકી રેડી થઈ ગયા હતા ફરીથી બહાર જવા માટે. કેમ કે થોડીક શોપિંગ કરવી હતી એટલે નીકળી ગયા હતા બહાર જવા માટે. સાંજે ઘરે આવતા થઈ ગયું હતું લેટ એટલે કાનું તેના પપ્પાને ફોન કરીને કહેતો હતો જલ્દી આવી જજો, જમવાનું થઈ ગયું છે રેડી. જમી લીધું હતું ને જે કાંડ થયું છે તે જ કહું છું. આજે તો કાનુએ આશીષના ચશ્મા તોડી નાખ્યા હતા, તેનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. બસ આજનો વિડીયો એટલો જ છે. આવજો, જય શ્રી કૃષ્ણ.